બધા મજામાં જશો અને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી જે યુટ્યુબ ઓનલાઈનનું પ્લેટફોર્મ છે એમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીએ છીએ. તો આજે આપણે એક જોબ માટે સારી તક છે એના માટે વાત કરશું, જેમાં ડિપ્લોમા હશે, 12 પાસ હશે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હશે, અથવા તો આપણે કહી શકીએ ને કે સારો એવો મોકો છે કે તમે એમાં એપ્લાય કરી શકો છો. 12 પાસ હોય, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બધે માટે છે અને સારી એવી જોબ છે. તો આપણે એના વિશે ડિસ્કશન કરશું. તો વિડીયો લાસ્ટ લગી જોવાનો છે, કોઈ વિડીયોને મિસ ન કરે. ઓકે જો મિત્રો, તો ટોટલ તમારે આ પોસ્ટ છે બરાબર છે કે એઆઈ જુનિયર આસિસ્ટન્ટ એન્ડ સિનિયર આસિસ્ટન્ટ 2025 ની રિક્વાયરમેન્ટ છે. એક્ઝિસ્ટિવ કહેવાય ને પોસ્ટ છે એઆઈ નોન બરાબર છે. અને વેકેન્સી બહુ સારી છે અને એપ્લાય કરવું હોય ને જે વિદ્યાર્થી મિત્રોને એ માટે બેસ્ટ મોકો છે. અને ટોટલ જગ્યા મિત્રો કહેવાય ને પોસ્ટ છે એ 224 છે બરાબર છે. 10 પાસ કરેલું છે એ લોકો માટે નથી, પણ 12 પાસ હોય એ વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા છે અથવા કોઈ પણ ડિગ્રી કરેલી છે અથવા ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએટ છે, અંડર ગ્રેજ્યુએટ છે, એ લોકો માટે બેસ્ટ ચાન્સ છે. તો આપણે આગળ જોઈએ ડિટેલમાં વધારે. પોસ્ટનું નામ પણ તમને મિત્રો લખેલું છે. ટોટલ આપણે જગ્યા વેકન્સી છે 224 છે, આપણે આગળ કીધું એ પ્રમાણે. અને નોટિફિકેશન છે એ 3 ફેબ્રુઆરી 2025 નું હતું. અને એપ્લાય તમારે એપ્લિકેશન છે એ મોડ તમારો ઓનલાઈન રહેશે. અને સિલેક્શન પ્રોસેસ છે એ તમારી ટેસ્ટ હશે, એક્ઝામ, સ્કિલ છે એના ટેસ્ટ, ડ્રાઇવિંગ ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ, બધી ના આધારે તમારું શું થશે કે સિલેક્શન થશે. જો જે વિદ્યાર્થી મિત્રોના કમ્પ્લીટ હોય મીન્સ કે એ લોકો તૈયારી કરે. ને બાકી તમારે વધારે જો જાણવું હોય તો એઆઈ ડોટ AERO પર જાણી શકશો. અને જો વેકેન્સીની વાત કરીએ મીન્સ કે પોસ્ટ છે પોતાની બ્રાન્ચ વાઇઝ, તો સિનિયર જે આસિસ્ટન્ટ છે મિત્રો એની ટોટલ 4 જગ્યા છે બરાબર છે. અને સિનિયર આસિસ્ટન્ટ પાછું આપ્યું છે ઓફિશિયલ લેંગ્વેજ ઉપર 4 હતી, અહીંયા 21 છે બરાબર છે. ઇલેક્ટ્રોનિક્સ છે એના ઉપર વાત કરીએ તો 47 છે, ને ફાયર સર્વિસ ઉપર 142 છે. એમ કરીને ટોટલ એટલી તમને 224 વેકેન્સી જોવા મળી રહી છે બરાબર છે. તો એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું તમારે કમ્પ્લીટ હોવું જોઈએ? તો સૌથી પહેલાં તો જો સિનિયર આસિસ્ટન્ટ છે ઓફિશિયલ લેંગ્વેજ ઉપર માસ્ટર ઇન હિન્દી વિથ ઇંગ્લિશ સબ્જેક્ટ, ગ્રેજ્યુએશન લેવલ OR માસ્ટર ઇન ઇંગ્લિશ વિથ હિન્દી સબ્જેક્ટ ઓફ ગ્રેજ્યુએશન લેવલ બરાબર છે. બાકી જો ગ્રેજ્યુએટ પ્લસ 2 યર એક્સપિરિયન્સ છે એ આના માટે લાગુ પડે છે. એકાઉન્ટ બરાબર છે. ઇલેક્ટ્રોનિક્સ છે એના માટે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ પ્લસ 2 યરનો એક્સપિરિયન્સ બરાબર છે. અને સિનિયર આસિસ્ટન્ટ છે એમાં પણ લખેલ છે HWV, LMB, MMB, ડ્રાઇવિંગ લાઇસન્સ ઓર 10 પાસ પ્લસ 3 યર ડિપ્લોમા ઇન મેકેનિકલ અથવા ઓટોમોબાઈલ અથવા ફાયર. જો આ 3 બ્રાન્ચ છે એમાં ઉપરથી વાત નથી કરેલી, બસ જુનિયર આસિસ્ટન્ટ છે ફાયર સર્વિસમાં, મેકેનિકલ છે, ઓટોમોબાઈલ છે અને ફાયરના છે બરાબર છે. 10 પાસ કર્યું હોય પ્લસ 1 વર્ષ ડિપ્લોમા, તો એ લોકો એપ્લાય કરી શકશે બરાબર છે મિત્રો. તો જો મિત્રો એ તમને આપી છે ને એ મિનિમમ 18 વર્ષ તમારે હોય છે અને મેક્સિમમ એટલે વધારેમાં વધારે 30 વર્ષ એ લોકો એપ્લાય કરી શકશે બરાબર. તો એપ્લિકેશન ફી પણ આપી છે. તો જનરલ વાળા અને ઓબીસી EWS માટે 1000 રૂપિયા પૂરેપૂરા છે બરાબર છે ને. પેમેન્ટનું મોડ છે તો ઓનલાઈન તમે કરી શકશો, ઓફલાઈન કે એવું કાંઈ એબલ છે નહીં ખબર છે. જો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ આપણે તો સિલેક્શન છે ને એ તમારું કઈ રીતે થવાનું છે. પેલા ઓલ પોસ્ટ ઉપર પોતાની એક્ઝામ હશે બરાબર છે. સ્કિલ ટેસ્ટ મેં આગળ તમને વાત કરી એ પ્રમાણે, ડ્રાઇવિંગ ટેસ્ટ હશે મિત્રો. ત્રીજા નંબરનું જે પોઈન્ટ એ તમારો છે આ રેડી. ચોથા નંબરનું છે ફિઝિકલ ટેસ્ટ તમારી હશે. અને છઠ્ઠો છે ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન હશે બરાબર છે. અને છઠ્ઠું છે મેડિકલ એક્ઝામિનેશન ફરજિયાત હશે. અને 6 ના આધારે તમારું સિલેક્શન થશે તમારી જોબમાં બરાબર છે. આના પર તમારે વધારે તૈયારી કરવાનું ચાલુ કરી દેજો બરાબર છે મિત્રો. પછી આપણે આગળ જોઈએ તો હાઉ ટુ એપ્લાયની જો વાત કરીએ મિત્રો, તો સૌથી પહેલાં જે લોકોને ઇન્ટરેસ્ટ હોય સિમ્પલ સ્ટેપ છે એ એપ્લાય કરવાના છે બરાબર છે. તો વિઝિટ ઓફ ધ ઓફિસર વેબસાઇટ ઉપર જવાનું છે, ત્યાં બધું જ તમને લખેલું છે. તો આખા સ્ટેપ આપેલ છે મિત્રો. તો ઓનલાઈન પેમેન્ટ છે, સબમિટ પ્રિન્ટ એપ્લિકેશન છે, અપલોડ ડોક્યુમેન્ટ છે, વેલિડેશન છે, લોગિન છે, એપ્લાય મોડ છે, બધું લખેલું છે. તો આ સ્ટેપને તમારે ધ્યાનમાં રાખવાના છે અને એના આધારે તમારે પૂરી પ્રોસેસ કમ્પ્લીટ કરવાની થશે. કાંઈ પણ ન સમજાય તો મને પ્રશ્ન પૂછવાનું પણ રહીએ બરાબર, ટેન્શન લીધા. જો બીજી તમને ઇમ્પોર્ટન્ટ ડેટ આપી છે કે એપ્લાય સ્ટાર્ટ તમારું 4 જાન્યુઆરીથી હતું અને કમ્પ્લીટ થવાનું છે લાસ્ટ ડેટ છે તમારી 5 માર્ચ 2025 છે બરાબર. ટાઈમ ઘણું છે, ટેન્શન લેવા નથી. અને એક્ઝામ ડેટ છે ટુ બી ધ નોટિફાઈ લેટર ઉપર તમારું નોટિફાઈ અથવા એની વેબસાઇટ પર તમે જોઈ શકશો. તો જે લોકોને આમાં જવાનું હોય મિત્રો એ પોતાનું ફોર્મ છે એ એપ્લાય કરી આપે. ને કાંઈ પણ જો મને ડાઉટ કેરી આવે તો મને ટેલિગ્રામમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં અથવા તો કોલ કરીને આ 3 ફ્રી ઓફમાં છે, ઓલ ઇન્ફોર્મેશન ફ્રી ઓફમાં તમે જાણી શકશો.
બરાબર છે. એટલે ટેન્શન નથી લેવાનું, બધું તમારે પૂછી લેવાનું રહેશે. અને આવી જ જોબની તમામ ઇન્ફોર્મેશન છે, ડિપ્લોમા હોય, 12મા ધોરણમાં હોય, તો એ ગ્રેજ્યુએટ હોય કે અંડર ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોય કે સાયન્સ એન્જિનિયરિંગ કે કોઈ પણ વિદ્યાર્થી હોય, તમને પર્સનલી મેસેજ કરી શકશે અને પૂછી પણ શકશે. અને હવે જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો માટે જોબનું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. તો બધાએ મારા વાલા મિત્રોને એક વસ્તુ એ જણાવવાની કે જે લોકો જોઈન્ટ ના થયો હજુ, એમાં જોઈન્ટ થઈ જાય. તો તમે સહેલાઈથી સહેલો વિડીયો છે તમને વોટ્સએપ ગ્રુપમાં મળી રહે. ઘણીવાર એજ્યુકેશન કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે સારી જોબ નથી મળતી, બટ અમે એવી તૈયાર કરી રહ્યા છીએ, એવું વોટ્સએપ ગ્રુપ છે બનાવી રહ્યા છીએ, એવું પ્લેટફોર્મ બનાવી રહ્યા છે કે બોલ્ડ જોબની ઇન્ફોર્મેશન તમારી સામે આવે. ઢગલો જોબ હોય, મને સારી ગોતીને તમે આરામથી એપ્લાય કરી શકો છો. ઓકે, તો આપણે બેઝિક આ હતી ડિટેલ, તો બધા વિષય મિત્રોને ધ્યાનમાં રાખવાની છે. ઓકે મિત્રો, જે લોકોને જવું લાસ્ટ તારીખ છે 5 તારીખ 3જા મહિનાની 2025. ટોટલ પોસ્ટ કેટલી છે? 224. જે લોકો ભારતીય વિમાનપત્ર પ્રાધિકરણ છે એમાં આઈ નોન ઉપર પોસ્ટની ભરતી છે. જુનિયર આસિસ્ટન્ટ અને સિનિયર આસિસ્ટન્ટ રિક્વાયરમેન્ટ છે 2025ની છે. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખો. ઓકે, તો નવી જોબ સાથે પાછી આપણે મુલાકાત લેશે. ત્યારે કે બધા વિદ્યાર્થી મિત્રો છે વિડીયો પોતાના દોસ્તોને શેર કરી અને મારા માટે કોમેન્ટ કરી દઈએ. બરાબર છે, તમારામાંથી કીમાં જવું છે, 12 પાસ છો, ડિપ્લોમા છો કે પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ અથવા કોઈ પણ ના સમજાય, તમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે. હું તમને ત્યારે ને ત્યારે મેસેજ આપીશ. કદાચ 2 કોમેન્ટ હશે તો 2ને આપીશ, પણ પૂરેપૂરો તમને સપોર્ટ કરીશ. તમારે સબસ્ક્રાઇબ કરી અને મને પણ સપોર્ટ કરવાનો છે. ઓકે, તો બાય બાય, ટેક કેર. પછી એપ્લાય કરી દો. કાંઈ પણ ના સમજાય તો મને પર્સનલી પૂછી લેવાનું રહેશે.